પાંડવો રાજસૂય યજ્ઞ કરે છે અને આ યજ્ઞમાં બધાને સૌ પધારે અને યજ્ઞનો સૌ લાભ લે. પણ પાંડવો જે યજ્ઞનો પ્રારંભ કરે એની પહેલા ધર્મરાજ કહે કે આપણે જે યજ્ઞ કરીએ એમાં શ્રી કૃષ્ણ હાજર હોવા જોઈએ. જો કૃષ્ણ આપણા યજ્ઞમાં હાજર નહીં હોય તો આપણો યજ્ઞ અધૂરો રહેશે. કારણ કે જ્યારથી હસ્તિનાપુરનો રાજ આપણે સંભાળ્યો ત્યારથી આપણા શત્રુઓ બહુ વધી ગયા છે. એટલે જો આપણે આ યજ્ઞ કરશું તો આ બધા શત્રુઓ આપણો યજ્ઞ ક્યાંક ને ક્યાંક એમાં વિઘ્ન નાખશે. એટલે આપણે આવો વિચાર આવ્યો, આવો યજ્ઞ થવો જોઈએ. આવો સુંદર વિચાર આવ્યો તો બધાથી પહેલા આપણે શ્રી કૃષ્ણને આમંત્રણ આપવું જોઈએ. હે અર્જુન, તમે જેને દ્વારકા મૂકીને આવ્યા છો એ દ્વારકાધીશને પાછા હસ્તિનાપુરમાં આપણે લાવવા છે. તો એની માટે તમે એને તેડવા જાઓ. અર્જુન હસ્તિનાપુરથી રથ લઈ અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે દ્વારકામાં આવે. દ્વારકાધીશને વંદન કરી અને દ્વારકાધીશને એટલું કહે કે જ્યારથી હસ્તિનાપુરનું સુખ મળ્યું, જ્યારથી હસ્તિનાપુરનું રાજ મળ્યું ત્યારથી અમે હસ્તિનાપુરમાં કોઈ સત્કર્મ નથી થયું મહારાજ. તો અમે બધા ભાઈઓએ મળીને વિચાર કર્યો કે અમે રાજસૂય યજ્ઞ કરીએ. શ્રી કૃષ્ણ પ્રભુ કહેવા લાગ્યા, બહુ સારો વિચાર આવ્યો. કારણ કે તમે રાજા છો, રાજ સિંહાસન ઉપર બેઠા અને આવો વિચાર તમને આવ્યો તો એ બહુ સારું કહેવાય. અર્જુન કહે, ભગવાન તમે આ યજ્ઞમાં પધારો એવા ધર્મરાજની ઈચ્છા છે. તો શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે સારું કામ થતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી. દ્વારકાના નાથને તેડી અને અર્જુન હસ્તિનાપુરમાં આવ્યા. 5 પાંડવ, રાજમાતા કુંતાજી અને દ્રૌપદી ખાનગી મીટિંગ ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરી. હે દ્વારકાનાથ, અમે આ યજ્ઞ કરીએ. આ યજ્ઞમાં કારણ કે આવું ભગીરથ કાર્ય કરીએ એમાં માર્ગદર્શક બરોબર હોવો જોઈએ. અને જેનું પૂરું માર્ગદર્શક હોય એ પ્રમાણે જો આપણે યજ્ઞ કરીએ તો આપણે ક્યાંય પણ તકલીફ પડે નહીં. એટલે માર્ગદર્શક ઊંચો હોવો જોઈએ. તો શ્રી કૃષ્ણ પ્રભુને કહે કે અમારી માટે માર્ગદર્શક હોવ. તો કૃષ્ણ આપ છો, તમારી આજ્ઞા પ્રમાણે અમે આ યજ્ઞ કરશું. તમારી આજ્ઞા પ્રમાણે આપ જેમ કહેશો એમ જ આ યજ્ઞ થશે. તો ભગવાન કહે કે જો મને તમે કહેતા હો અને મારા માર્ગદર્શન પ્રમાણે તમે ચાલશો તો પછી કોઈ ગડબડ કરવાની નહીં. હું જેમ કહું એમ તમારે ચાલવું પડશે. તો કઈ વાંધો નહીં ભગવાન, પ્રભુ આપ જેમ કહેશો એમ એ પ્રમાણે યજ્ઞ થશે. આમાં બીજા કોઈનું માનવામાં આવશે નહીં, તમે જેમ કહેશો. તો આવા ભગીરથ કાર્યમાં જે કમિટી બને ને એ માત્ર અત્યારે નથી બનતી. હસ્તિનાપુરમાં રાજસૂય યજ્ઞમાં ભગવાને કમિટી બનાવી છે. ભીમને કહે કે ભીમ, તમારે રસોડામાં ધ્યાન રાખવું. ખવડાવી જાણે ને, જે ખાઈ જાણે એ બીજાને ખવડાવી જાણે.
એટલે શું કહે કે તમારે રસોડામાં ધ્યાન રાખવું. 10-12 હજાર માણસની રસોઈ બને અને રસોઈયાઓ આવીને કહે કે ભીમભાઈ આ જરા કાર ચાખી લ્યો, બરોબર છે ને? એને ઓલો વાટકો ભરીને આપો તો મેળ ના આવે. એ જે તપેલું ભર્યું હોય એ જ મોઢે માંડે અને ખાલી કરીને કે આમ તો બરોબર, કોઈ જાતનો બરોબર સ્વાદ હતો, તો કે આ તો ખલાસ થઈ ગયો, બીજી બનાવી થાય. એટલે ભીમને રસોડાનું કામ આપ્યું છે. રસોડામાં બનાવનાર પ્રેમી હોવો જોઈએ. જે આપે છે એનો તો પ્રેમ હોય જ, જેને પ્રેમથી ખવડાવવું છે એનો તો પ્રેમ હોય જ છે. પણ રસોડું એમાં ગયા પછી જે રસોઈ બનાવતા હોય એનો પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ, એનો પણ પ્રેમ શુદ્ધ હોવો જોઈએ. જે બનાવે છે અને કેવું સ્વાદિષ્ટ બને છે અહીંયા, એના પછી જે પીરસે છે એને પણ ભાવ શુદ્ધ હોવો જોઈએ. પીરસનારમાં કંજુસાઈ ન હોવી જોઈએ, પીરસવામાં લોભ ન હોવો જોઈએ. એટલે પીરસનારનો ભાવ પણ મજબૂત હોવો જોઈએ, એની ઉદારતા હોવી જોઈએ. અને અહીંયા આપણે જોઈએ છીએ કેવું સરસ મજાનું પીરસે. એક રોટલી ખાવી હોય તો તન ખવાઈ જાય, એટલા ભાવથી આપણને પીરસે. અને આપણી ફરજ છે કે ખવડાવનાર ખવડાવે છે, પ્રસાદ બનાવનાર પ્રસાદ બનાવે છે, અને પીરસનાર પીરસે છે. તો મારી તમારી ફરજ એટલી જ બને કે મારી તમારી થાળીમાં વધવું ન જોઈએ, કારણ હેઠવાળમાં ન જવું જોઈએ. કણ કણમાં કૃષ્ણ છે. અહીંયા જે પ્રસાદ આપણે લઈએ છીએ એ પ્રસાદમાં કણ કણમાં આપણો કૃષ્ણ બિરાજે છે, અને એટલે આપણને મીઠો લાગે છે. તો આપણી ફરજ માત્ર એટલી જ બને કે આપણી થાળી એકદમ સાફ હોવી જોઈએ. જે થાળી સાફ કરનાર હોય એની પાસે આપણી થાળી ગઈ હોય તો એ એમ રાજી થવું જોઈએ, આ કોણ માણસ છે બાપ, થાળી એકદમ સાફ કરી દીધી. એટલે કૃષ્ણ કહે ભીમ તમારે રસોડાનું ધ્યાન રાખવું.